ગુજરાતનું ગોંડલ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે ને આ જ ગોંડલનો સૌથી ચકચારી કેસ એટલે કે રાજકુમાર જાટનો કેસ, જેને લઈને ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો ને હવે આ નાર્કો ટેસ્ટ છે એને લઈને હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ છે। શું બહાર આવ્યું છે તેના વિશે આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકુમાર જાટનો કેસ કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે ને એવામાં હવે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ થયો છે। ખાસ કરીને જો આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો રાજકુમાર જાટના કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં એક નવો વળાંક આવ્યો છે। 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર્યો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા અને હાઈકોર્ટમાં કેસની વધુ સુનાવણી આગામી 15 જાન્યુઆરી યોજાશે એવી પણ વિગતો છે। વધુમાં જો આ વિષયને લઈને વાત કરવામાં આવે તો આજે સુરેન્દ્રનગર પોલીસે કરેલ તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ મુકાયો હતો, જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। ટેકનિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે, જેમાં સીડીઆર અને નાર્કો એનાલિસિસ સાહેદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે। નાર્કો એનાલિસિસ ટેસ્ટનો જે રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી। નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે। યોગ્ય કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરાશે એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇલ કરવામાં આવશે। 3 બાબતમાં તપાસ કરવાની હતી, જેમાં એક મૃતકના ખોવાયેલી ફરિયાદ ઉપર, તે બાદ જો વાત કરવામાં આવે તો એક એનસી કમ્પ્લેન ઉપર અને એક અકસ્માતના મૃત્યુની ફરિયાદ ઉપર તપાસ અધિકારીએ 5 બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર તપાસ કરી હતી। અરજદારના વકીલે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જે ફેર તપાસના રિપોર્ટ માંગ્યા હતા અને સરકારી વકીલે જણાવ્યું કે ચાર્જશીટ અને રિપોર્ટ ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવાના છે। અકસ્માતનો કેસ છે, ચાર્જશીટ સાથે બધું ફાઇલ કરવામાં આવશે અને મૃતકના પિતાએ તમામ કાગળિયા આપશે। તપાસના રેકર્ડના કાગળિયા વધારે હોવાથી અત્યારે કોર્ટ સમક્ષ મૂકી શકાયા નથી, પરંતુ જે રીતે આપણે જોયું હતું કે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને એ જ નાર્કો ટેસ્ટને લઈને આજે જ્યારે હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ હતી કે જેમાં સમગ્ર વાતને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। એટલે ખાસ કરીને ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ આજે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। રાજકુમાર જાટને માર્યાનો કે કાવતરું રચ્યાનો ઇનકાર છે। ટેસ્ટમાં લગભગ 31 જેટલા સવાલ પૂછાયા હતા અને હવે 15મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે એવી પણ વિગતો સામે આવી રહી છે। ખાસ કરીને જો નાર્કો ટેસ્ટને લઈને વાત કરવામાં આવે તો ગત 9 માર્ચે 2025ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર કે જે ગણેશ જાડેજા છે એ એમના પર રાજકુમાર જાટના યુવકને મારવાનો તેમના પિતા રતનલાલ જાટ દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઈવે પરથી એક મૃતદેહ મળી આવ્યો હતો। પરંતુ હવે એને જ લઈને જ્યારે રાજકુમાર જાટના કેસને લઈને ગણેશ ગોંડલ દ્વારા જે નાર્કો ટેસ્ટની માંગ કરવામાં આવી હતી એ બાદ એમનો નાર્કો ટેસ્ટ થયો હતો, પરંતુ હવે જ્યારે હાઈકોર્ટની અંદર આ જ નાર્કો ટેસ્ટને લઈને સુનાવણી કરવામાં આવી હતી અને એમાં ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે રાજકુમાર જાટને માર્યાનો કે કાવતરું રચ્યાનો ઇનકાર કરવામાં આવ્યો છે અને સમગ્ર ટેસ્ટની અંદર લગભગ 31 જેટલા સવાલ પૂછવામાં આવ્યા હતા અને હજી પણ આગામી 15મી તારીખ આ વિષયને લઈને વધુમાં સુનાવણી થઈ શકે છે એવી પણ અત્યારે શક્યતાઓ લાગી રહી છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયમાં કયા નવા ખુલાસા થાય છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।